બેન શું તમારું નામ? મારું નામ હેતલ દર્શન મહેતા છે. હું મીઠાખળીથી આવું છું. જી હું અહીંયા લગભગ 2012માં ફર્સ્ટ ટાઈમ આવી હતી. જી મારી સિસ્ટર છે એ યુકે રહે છે જી અને એના હસબન્ડને ત્યાં આગળ બ્લડ કેન્સર નીકળ્યું હતું. જી ત્યારે મને મારી નણંદે આમનો મને એક રિવ્યૂ આપ્યો હતો કે અહીંયા આપણે જઈએ. ત્યારે હું અહીંયા આવી હતી. હા અને જે બધું જે અમને કોઈ એવી આશા જ નથી કે એને સારું થશે, બરાબર કે એને રિકવરી થશે. આવશે, હા હા પણ માતાજીના આશીર્વાદ અને માતાજીના પરચાથી આજે એના ઘરે 10 વર્ષની બેબી છે. એ નોર્મલ લાઈફ જીવે છે. અચ્છા. આજે એને બ્લડ કેન્સર હતું, એનું બોન મેરો ચેન્જ કરવાનું હતું. તો માતાજી જ્યારે અમે અહીંયા આવતા હતા ત્યારે મને નિશાની પણ આપતા હતા કે કેવી રીતે એણે કયા કપડાં પહેર્યા છે, એણે શું જમ્યું છે, એવી રીતની દરેક વાત અમારી સાથે થતી હતી. અને અમને અહીંયા આવવાથી એટલો બધો મેન્ટલી સપોર્ટ રહેતો હતો, બીકોઝ વી હેવ નો વિઝા. ઓન ધેટ ટાઈમ અમે લોકો ત્યાં જઈ નહોતા શકતા, પણ અમે માતાજીના સહાયથી અમે એની તબિયતનું દરેક વસ્તુનું બહુ જ કેર લઈ શકતા હતા. અને આજે એન્ડ ઓફ ધ ડે આજે એકદમ નોર્મલ લાઈફ એ જીવે છે. એની લાઈફમાં એને 10 વર્ષની બેબી પણ છે અને એને કેન્સરમાંથી ટોટલી બહાર માતાજીની દયાથી જે બહાર આવ્યો છે. હા, એટલે માતાજીના એક સારા એક આશીર્વાદના હિસાબે એમની લાઈફ બચી ગઈ. 100%. જેમ એમ કહેવાય ને કે યુદ્ધ ભૂમિમાં અર્જુન માટે કૃષ્ણ ભગવાન સારથી બનીને આવ્યા હતા, એમ અમારા જીવનમાં ડગલે ને પગલે માતાજી અમારા માટે સારથી જ છે. જ્યાં અમે હેરાન થવાના હોઈએ કે જ્યાં અમારું કંઈક અહિત થવાનું હોય ને, ત્યાં અમને આઈને ઉગારી માતાજી સાથે ઉભા રહી જાય છે. એમણે મારી ડોટરને પણ યુએસ સાઇડ કરી દીધી. આજે અમે લોકો અહીંયા આવ્યા ત્યારે અમારી પાસે એમ કહી કે કાંઈ જ નહોતું, પણ અત્યારે અમે લોકો એટલા સ્ટેબલ છીએ કે અમે અમારું એક લેવલ બનાવી ચૂક્યા છે. આજે એમના આશીર્વાદથી અમારા ઘરમાં, અમારા પરિવારમાં, અને ઇવન અમારા માટે નહીં, અમારા દરેક વ્યક્તિને, ફેમિલી મેમ્બરને એમના થકી બહુ જ સારું છે. જય માતા.